વરસાદ આવે ત્યારે મને ગીત ગાવાનું મન થાય મમ્મી. કાળી વાદળે તું. અડધી કલાકમાં વાતાવરણ ચેન્જ થઈ ગયું. તમે આવ્યા હતા ત્યારે કઈ હતું? અચાનકથી 5 વાગે જેવું લાગતું હતું. પાછી રોવા માંડી હું તે. અલા તો પાછી રોવા. તમારા ઘરે આવ્યા છે મહેમાન ધારાબેન. મારી પણ ચેનલ છે. મેં વિડીયો 5 મિનિટનો હોય 10 મિનિટનો હોય 2 મિનિટ જોઉં. તમારા મંતવ્ય તમારા કમેન્ટ તમે ત્યાં લખી અને વયા જાઓ. તો મિત્રો 2024 નો પહેલો વરસાદ આપણને અહીંયા કેશોદ ની અંદર જોવા મળી રહ્યો છે. હજુ વાર છે આવવાની, બટ અંધાર તો છે જ અહીંયા અત્યારે તમે જોઈ શકો છો. અને અભી નાવા માટે રેડી જ છે. સ્ટોરી હું કેમ ભાઈ આના જેવડા હતા ને તો અમને ખબર નથી પડતી ખરેખર કે ઇન્સ્ટાગ્રામ શું હોય. આ તે ઇન્સ્ટાગ્રામ તો છેક 11માં આવ્યો ને 11, 12, 12માં ત્યારે ખબર પડી. આના જેવડા હતા તો અત્યારથી કે સ્ટોરી મૂકું છું. તો હમણાં વરસાદ પડે એટલે હું તમને બતાવું કે વરસાદ કેવો પડી રહ્યો છે. કદાચ તો આવશે નહીં એવું લાગી રહ્યું છે. જોઈએ હવે વરસાદ આયા પડે તો ખબર નહીં. હવે પવન તો આવે છે સારો એવો. હવે સેલ્સમેન બનવું પડે તમારે એવું ઘેર સરસ સરસ. હા હું છે આ ઓલા મોજા જો મને ચીરા બહુ પડે ને. હા તારે લેવા જેવું છે. હા શું છે? અરે હા હારું છે. આ હારું. ના નાવાનું હોય. નાવાનું નહીં, નાવાનું જુદું આવે. ઈ જોતું હોય તો ઈ મંગાવી દઈશ. હા તો એવું કરી દે. મંગાવી દઈશ. આ ધંધો ખોલીને બેઠા હો અત્યારે. આ તો એવી આઈટમો બતાવે ને ઓલી એને નબળાયું ખબર સમજી ગયા એટલે એવી આઈટમ જ બતાવે. કેશોદ ની અંદર પેલો વરસાદ શું કહેશો તમે? આજે શુભ શરૂઆત થાય તો સારું. અલી અંધારું થઈ ગયું એવું લાગે રાતના. પવન આવે છે ફૂલ એકદમ જોરદાર. આ વર્ષનો પહેલો વરસાદ ચોમાસાનો. યસ. અને ગાઈસ અમારે અહીંયા કામકાજ હજુ નથી થયું. કેટલા ટાઈમથી અમે કહીએ છીએ બધાને પણ તો એ કામકાજ નથી કરતા. ના થઈ જાય હું થઈ જાય કઈ કામકાજ હજુ થયું તો નથી. કેટલી વાર 5 થી 7 વાર અમે લોકોને કીધું છે કે ભાઈ અહીંયા કરી જાઓ. બીકોઝ એનું રીઝન છે પાણી ભરાશે ને તો પછી ખોટું. ઓ ભાઈ અંદર ઓ ભાઈ સાહેબ જોતો ખરા આપ જોતો ખરા. ઓ હોય ધૂળ તો ધૂળની ડમરી ઉડાડ્યો. અરે આ તો જો. અરે બાપ રે બાપ. અલા કોથરી ઉડે અભી. આ કોથરી જ ઉડે જોતો ખરા. તારા ગાડીમાંથી કાપડ ઉડી જશે હમણાં જ. વરસાદ આવે ત્યારે મને ગીત ગાવાનું મન થાય મમ્મી. કાળી વાદળે તું નવી નવેર બે ઘડીક નાચી લેને રંગ. મેં કીધું આ કેમ ખાલી હાથ જ દેખાય. ચલો આવી જાઓ છોકરાઓ બધા બહાર આવી જાઓ. કે વરસાદ આવે ત્યારે અભિને ગીત ગાવાનું મન થતું હોય. ઓહો અરે બાપરે બાપ અભી આ તો વાવાઝોડું હો ભાઈ. અડધી કલાકમાં વાતાવરણ ચેન્જ થઈ ગયું. તમે આવ્યા હતા ત્યારે કઈ હતું? અચાનકથી આ બધી ધૂળ ચડી ગઈ. પૂજા કાલી વાદળડી તું 5 વાગે જેવું લાગતું હતું. 5 વાગે તો કેટલા વાગ્યા જેવું લાગે? આવ્યો પવન આવ્યો. જોતો ડબરી જોઈ તો મમ્મી. અંદર ગરમ. અહીંયા માહોલ ઠંડો હોય પણ અંદર ગરમ છે. તો ગાઈસ 2024 ના પહેલા અમી છાટણા થઈ ગયા છે. અરે વર્ષા ભાઈ ધૂળ તો આજે છે ને કાલે નથી. આપણે તો ધૂળમાં જ મળવાનું છે ને. અરે જોઈ લે જો હાથ મૂકીને ગાડીઓ ચલાવે છે. કચરા હો રહ્યા હે સબ જગહ पे. ઓ હોય સ્પીડમાં તો જો જાય વાદળા. જો આવી ગયો સસ્તા શાહરુખ ખાન.
છે મારી સહેલીનો સાથ રે એ ઘડીક નાચી લે રંગમો ખરેખર વરસાદ એક હરખો નથી આવતો, આમ પવનના હિસાબે ને ફેલાતો જાય, આમથી આમ થાય એ ગોથા મારે. અને અમારો રિયો અહીંયા ઉભો વરસાદને જોઈ રહ્યો છે. બરાબર આવે ને? હા બરાબર આવે. હાલો 2024 નો પહેલો વરસાદ શું કેશો? વાવણી થઈ જાય. વાવણી થઈ જાય. તમે તો ખેડૂત હોય એના જેવી વાતો કરો. ખેડૂત હોય એના જેવી વાતો, વાવણી થઈ જાય કે બીજું તો શું હોય? અરે પાછી રોવા માંડી હું છે. રમતા તુંય રોવે? તો વાંધો નહીં, તો તને રોવું ના આવે. હજી હજી કઈ થયું નહીં ને એટલે એટલા માટે. અલા આ તો પાછી રોવે. અરે બાપ રે બાપ, લોક જોતા રોવે 10 થી. તમે રોઈ જાઓ બા, તમે રોવા માંડો હવે. તો ચલો વરસાદ રહી ગયો છે અને પૂજાને ભીનું અહીંયા થઈ ગયું છે તો નથી ગમી રહ્યું, બટ ઇટ્સ ઓકે પૂજા, હવે તો આવું જ રહેવાનું છે. બપોરે તું ભીની થઈ ગઈ હતી તો તને ગમ્યું તું ખરા? હા અરે હજી છાટા આવે પવન એટલો હતો. સરસ. ઓ માજી તો હાથ આપી દે. હા વેરી ગુડ. અને અભિને કહેને ખોખું લઈ આપને ચીડિયા માટે. ચીડિયા માટે? સાચું, ચીડિયા માટે લઈ આવું છું ખોખું. અત્યારે વાગમ થઈ ગયા છે 8:15 અને અત્યારે અહીંયા પંજાબી શાક અને રોટલીનો કાર્યક્રમ ચાલુ છે. બા કેવું લાગ્યું પંજાબી શાક? મસ્ત લાગ્યું ને? ક્યારેક આવું મંગાવતું રહેવાય, મજા આવે. 10:15 અને અમારા ઘરે આવ્યા છે મહેમાન ધારાબેન, અને આ લોકો પણ કેશોદના જ છે અને બ્લોગ બનાવે છે આ લોકો પણ, અને જેમની ચેનલ છે એ તમે જ કહી દો. મસ્ત, તમારું સારું જ રહેશે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. તો મારી પણ ચેનલ છે ધારા ફેમિલી વ્લોગ, જેમાં હું ડેઈલી રૂટીનના વિડીયો અપલોડ કરું છું, મારી ડેઈલીની લાઈફ રૂટીન અને ધારાની મસ્તી શેર કરું છું. અને આ પ્લેટફોર્મ ઉપર કામ કરું એને 1.5 વર્ષ થયો છે. અને આજે સ્પેશિયલ હું પૂજાને અને આદિત્યને મળવા આવી હતી, કેમ કે આ મારા ગામનો દીકરો છે અને એના મમ્મી મારા ફ્રેન્ડ છે. તો ખાસ આજે ટાઈમ લઈને મને મળવા આવી હતી. તો એની ચેનલને સપોર્ટ કરજો અને બને એટલો મારી ચેનલને પણ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારા વિડીયો કેવા લાગે એ કહેજો. આદિત્યના વિડીયો તો મને બહુ જ ગમે છે, એના ઇન્સ્ટામાંય ફોલો કરું છું અને ચેનલમાંય ફોલો કરું છું. તો તમે બધાએ જો ફોલો ના કર્યો હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં ફટાફટ છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો અને પછી મારી ચેનલમાં જઈને તમે વિઝિટ કરજો. જો તમને સારી લાગે તો જરૂરથી મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. બસ જાજુ કંઈ નહીં. બાય બાય. જય ભોલેનાથ. જય ભોલેનાથ. પણ એક વસ્તુ હું તમને પૂછવા માંગીશ કે તમે આ જે 1.5 વર્ષથી બ્લોગ બનાવો છો, બરાબર છે, તો તમને કેટલું અઘરું પડે છે? લોકો એમ સમજતા હોય છે કે બ્લોગ બનાવવા ઈઝી છે. ઈજી કોઈ વસ્તુ નથી. હું 9 પાસ છું, મારા દીકરા પાસેથી બધું શીખી છું. આદિત્ય ને એ લોકો તો ભણેલા ગણેલા છે, ઘણા ટાઈમથી આમાં એ કામ કરે છે, પણ તોય કોઈ વસ્તુ ઈઝી નથી. બહુ જ હાર્ડ છે, હાર્ડવર્ક કરવું પડે છે, મહેનત કરવી પડે છે ને ત્યારે આ પ્લેટફોર્મ ઉપર કામ કરાય. કેમ કે ઘણી બધી મહેનત માગે છે. હું ખુદ આ પ્લેટફોર્મ ઉપર કામ કરું છું. મારે 5 વર્ષની દીકરી છે, ઘર સંભાળું છું, દુકાન મેનેજ કરું છું, પ્લસ હું વિડીયો બનાવીને અપલોડ કરું છું. એટલે તમે એમ વિચારો કે આ પ્લેટફોર્મ ઉપર કામ કરવું હેલું છે, તો હેલું નથી, બહુ અઘરું છે. પણ એ જ છે કે તમે મહેનત કરશો અને હાર્ડવર્ક કરશો ને તો તમને આનું રિઝલ્ટ મળશે, આજ નહીં તો 5 દિવસ પછી. અને એક વાત હું ખાસ કહેવા માંગી કે તમે વિચારો કે હું કોઈને મારી ચેનલની પ્રમોશન કરવાનું કહીશ કે કોઈના ઓલામાં જઈને કહીશ તો એનાથી મારી ચેનલ ગ્રો થાય કે હું આગળ વધીશ, નહીં. તમારી મહેનત કેવી છે, તમારું હાર્ડવર્ક કેવું છે ને તમારો વિડીયો કેવો છે, કે રોજનું તમારું કન્ટેન્ટ કેવું છે, એની ઉપરથી તમને આમાં સફળતા મળે ને એના થકી તમે આગળ જાઓ. નહીંતર કોઈ પૈસા દઈને કે કોઈ વસ્તુ તમે આમાં કરીને આગળ નથી વધી શકતા. ઘણાના વિડીયો હું જોઉં છું ને એમાં કહેવાય છે કે આ લોકોની પાસે પૈસા છે તો પૈસા દઈને ચેનલને આગળ વધારી છે, વ્યૂ લઈ લીધા છે, સબસ્ક્રાઈબર વધાર્યા છે. તો એ વાત બધી ખોટી છે. આમાં પૂરેપૂરી મહેનત માગે. સવારથી લઈને રાત સુધી કન્ટિન્યુ ફોન લઈને અમે આખો દિવસ હેરાન થઈએ ને ત્યારે તમારી સામે 10 થી 15 મિનિટનો વિડીયો શેર કરીએ છીએ. અને અમારે વિચારવાનું કે તમારી સામે અમારે કઈ વસ્તુ પીરસવી કે તમને મજા આવે, તમને આનંદ આવે, કે તમે તમારી ફેમિલીની સાથે બેસી અને અમારો વિડીયો જોઈ શકો ને તમને એમ થાય કે નહીં અમારામાંથી તમે કંઈક
શીખો. તો શીખીએ. એવી અમારી મહેનત હોય છે અને એવો અમારો વિચાર હોય કે સવારે ઉઠીને કે આજે અમારે તમારી હારે કયો નવો કન્ટેન્ટ લઈને આવવો હા. અને હું શેર કરું કે તમને હું ગમશે કે હું નહીં ગમે. તમે વિડીયો 5 મિનિટનો હોય 10 મિનિટનો હોય 2 મિનિટ જોઉં, તમારા મંતવ્ય તમારા કમેન્ટ તમે ત્યાં લખી અને વયા જાઓ, પણ એ પછીની જે પ્રોસેસ ને તકલીફ હોય ને એ અમને ખબર છે કે કેટલી હોય. 100%. તો બસ જાજુ નહીં કહું, આ મારો જે અનુભવ ને હા. જે શીખી છું ને એ બધું મેં તમારી હારે શેર કર્યું. તો પ્લીઝ તમે આદિત્યને સપોર્ટ કરજો એટલે જલ્દી તેના 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને અમારા ગામનું નામ રોશન કરે ને મને એમ થાય કે નહીં મારો દીકરો આગળ વધ્યો. વાહ એ ભાઈ. વધશે ને એટલે હું એ ઓટોમેટિક આગળ વધીશ. 100%. બસ એને સપોર્ટ કરજો કેમ કે બસ હવે એક જ સ્ટેપ પાછળ છે. 99 પગથિયા ચડી ગયો છે, એક જ હા, સ્ટેપ એક ચડવાનું step છે, પણ તમે બધા સપોર્ટ કરશો ને તો એ જલ્દીથી પહોંચી જશે અને શ્રાવણ મહિનો આવે ને ત્યાં સુધીમાં એના 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ થઈ જાય, જાય થઈ જાય. એટલે મસ્ત એવી અમારા માટે છે ને આ ગિફ્ટ હશે. હા, બસ. જય ભોલેનાથ. જય ભોલેનાથ, જય ભોલેનાથ. તો એ જ રીતે કીધું એ પ્રમાણે કે બહુ હાર્ડવર્ક હોય છે અને એ પણ બહુ હાર્ડવર્ક કરે છે. અત્યારે હું ફોનમાં એને જોઉં છું, એને વધુ વસ્તુ શીખડાવું છું કે કઈ રીતે કરવાની હોય, જે હું કરી રહ્યો છું એ પ્રમાણે. તો એ પણ બહુ હાર્ડવર્ક કરે છે, જે દેખાય છે એના ફોનમાંથી. અને કેવું કે આવડતું નથી છતાં પણ એક શીખવાની ધગસ લઈને આગળ વધે છે. સો એ મને ગમ્યું, તો બહુ સારી વાત છે. તો તમે લોકો જજો અને જોજો એમની ચેનલને અને બને ત્યાં સુધી સપોર્ટ કરજો, કારણ કે જે રીતે મને સપોર્ટ કરો છો બરાબર છે, એવી રીતે મહેનત કરતા લોકોને સપોર્ટ કરો તો વધારે સારું છે. તો જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ. મજા કયો સારું ને આ બેન બહુ બોલકા છે. હા, આવે ન દેતા, આવે ન છે ને બોનસ છે, મીઠુડી મીઠુડી. હા, વાહ ભાઈ વાહ. અને મોગલ એનાથી બધા ઓળખે છે. આ મારે ઘરની મોગલ છે એમ કહો તો હાલે, મીઠુડી કહો તો હાલે. હા. અને એના નામથી જ ચેનલ છે ધારા ફેમિલી બ્લોગ. બરાબર હે ને ધારા? બરાબર છે ને? જોવે છે ને તો અમારા બ્લોગ જોવે છે ને? તો હવે હવે તારા પણ બ્લોગ આદિત્યનો જોશો. વિડીયોનો હવે તારા ભાઈની પણ ચેનલ ને બ્લોગ શું કરવાનું? ભાઈની ચેનલ ને આદિત્ય ભાઈની ચેનલ ને લાઈક કરો, શેર કરો. એક મસ્ત મજાના કમેન્ટ કરીને જાજો કે તમને વાહ ભાઈ અમારા વાહ. વિડિયો કેવો લાગ્યો છે? લાઈક શેર સબસ્ક્રાઇબ. વાહ ભાઈ વાહ, ક્યાં વાત. સરસ સરસ. ચલો બાય કહી દે. બાય 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 બાય. બાય. અત્યારે હવે ફ્રી પડ્યા છીએ તો હવે હું વાંચવા માટે બેસી રહ્યો છું. તમે જોઈ શકો છો કે હું વાંચી રહ્યો છું બુક, અને હું પહોંચ્યો છું અત્યારે 43 નંબરના પેજ પર. અને યસ, ધીરે ધીરે વાંચન કરી રહ્યો છું. અને આજનું જો હું તમને કહેવા જાઉં કે આજે હું શું શીખ્યો વાંચવામાંથી, બરાબર છે, ઓથર જે એવું કહેવા માગે છે કે તમે છે ને તમારા લક્ષ્યોને છોડીને, તમારે જે લક્ષ્ય છે એ તો તમારે રાખવાનું જ છે કે ભાઈ મારે આ બનવું છે, એ તો તમારે રાખવાનું જ છે, બરાબર છે. પણ તમારે એની પ્રોસેસ, એની પ્રક્રિયા જે છે ત્યાં સુધી પહોંચવા માટે કઈ સારી સારી હેબિટ તમે પાડશો. જેમ કે માની લો કે હું એક સારો વ્લોગર બનવા માગું છું, બરાબર છે, અથવા તો ટૂંકમાં કહેવા જાય તો હું એક સારો એવો વિડીયો ક્રિએટર બનવા માગું છું, બરાબર છે. સો એની પ્રોસેસ શું છે? તો કે સૌથી પહેલાં તો મારે કાયમી એક નવું વિચારવાનું છે, બરાબર છે. બીજી વસ્તુ એ છે મારી પ્રોસેસ કે મારે સૌથી સારું બીજા બધા કરતાં એડિટિંગ કરવાનું છે, બોલવાનું સારું છે. આખી એની પ્રોસેસ, એ પ્રોસેસ ઉપર તમે ધ્યાન આપશો તો આપોઆપ એ રિઝલ્ટ તમને મળી જશે. એને એક સારું ઉદાહરણ એ આપ્યું કે ઘણીવાર આપણી સાથે એવું થતું હોય છે કે આપણે કંઈક વિચાર્યું અલગ હોય છે અને થતું આપણી સાથે કંઈક અલગ હોય છે, બરાબર છે. સો એનું રીઝન એવું છે કે એ એના લીધે થાય છે કે તમારી આદતો જે તમે વિચારેલો છે ગોલ એ પ્રમાણેના નથી, એ બીજા પ્રમાણેનું જે તમને મળ્યું છે એ પ્રમાણેની તમારી આદતો હતી. સો તમને એ પ્રમાણે મળે છે. જે ધારીએ છીએ, બરાબર છે, જે આપણે માની લો કે આપણે જે વિચારીએ છીએ ત્યાં સુધી આપણે પહોંચી શકીએ, ફાઇનલ છે? યસ, ડેફિનેટલી ફાઇનલ છે. બિકોઝ એનું રીઝન છે કે તમે જે વિચારો છો, બરાબર છે, એ પ્રમાણે તમે પ્રક્રિયા, મતલબ એ પ્રમાણે તમે બધું કામ કરશો, બરાબર છે. સો ડેફિનેટલી તમને મળવાની છે. સો એક બીજી વાત એને એ કીધેલી છે. પછી છે કે જો એને એ શીખવાડ્યું છે કે આપણે એ જ વિચારવામાં ટાઈમ પસાર કરી દઈએ છીએ કે મારે શું બનવું છે, મારે શું કરવું છે, મારે તો આમ કરવાનું છે, મારે તો આમ કરવાનું છે ને એ જ વિચારીએ છીએ. પણ કેવી રીતે કરવાનું છે, એ કરવામાં કેટલો ટાઈમ આપવાનો છે. આખા દિવસમાં માની લો કે તમારે બનવું હોય ડૉક્ટર, પણ તમે વાંચવામાં જ ખાલી 1 કલાક આપતા હોય તો નથી બની શકવાના. ઓબ્વિયસ છે. તમે પ્રોસેસ ઉપર વધારે ધ્યાન આપો, ના કે તમારા ગોલ ઉપર, બરાબર છે. હું રીડ કરી રહ્યો છું, બરાબર છે, તો મારે ખાલી બુક નથી વાંચવાની, મારે એક રીડર બનવાનું છે, મારે વાંચન કરવાવાળું વ્યક્તિ બનવાનું છે કે જે કાયમીના
1 થી 2 પત્તા વાંચે તો વાંચે, પણ વાંચવાનું એમ, બરાબર છે. એટલે એ રીતે એને સમજાવ્યું છે. એના બી ઘણા બધા એને ઉદાહરણ આપ્યા છે. બીજું આ બુકમાં એવું પણ કહ્યું હતું, મને લાગતું છે ઘણા લોકો બોર થતા હશે, બટ તમારા માટે છે આ વસ્તુ. હું રીડ કરી રહ્યો છું, એનો સારાંશ કહી રહ્યો છું. અને બીજું એને એવું કીધું છે કે તમારી ઓળખને બદલો. એ ઘણા લોકો સિગરેટ પીતા હોય, બરાબર છે, અને સિગરેટ છોડવી હોય છે એને, પણ છોડી નથી શકાતી. બિકોઝ એ શું કહી રહ્યા છે, આ સિગરેટ, કોઈ વ્યક્તિ આવે છે એની પાસે અને કહે છે કે લે આ સિગરેટ, તો પહેલો શું કહે કે ના હું હવે છોડવાની કોશિશ કરી રહ્યો છું, બરાબર છે. સો એ બોલવામાં જ એને હજી એ વસ્તુ વિચારે છે કે હું એની સાથે જોડાયેલો છું. એની છે ને ઓળખ નથી બદલી, બરાબર છે. હવે એ જ જગ્યાએ એ માણસ એવું બોલી શકતો હતો કે મેં તો સિગરેટ ક્યારની છોડી દીધી છે, બરાબર છે. તો એની સાથેનો એનો સંબંધ એ કટ થઈ ગયો છે, બરાબર છે. સો પછી એને એ વસ્તુની ટેવ નહીં પડે, એ ક્યાંક ને ક્યાંક એ હેબિટ પાડશે તો, બરાબર છે. શું એને આખું બધું આવું સમજાવ્યું છે, તો હું તમને આવી રીતે સમજાવી શકું. બસ તો આટલું હું સમજાવી શકું છું. કહેજો કે હું સારી રીતે સમજાવી શકું છું કે નહીં, અને તમને સમજાવી છે કે નહીં. તો યસ, તો કંઈ નહીં, આજના વ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. કમેન્ટ કરજો સમજાયું કે નહીં. બાય. તો તમારા બધાનું સ્વાગત છે આદિત્ય ગોસ્વામીભાઈના લોગમાં. હું કન્ફ્યુઝન થઈ ગઈ, તો પહેલાથી ચાલુ કર. ના વાંધો નહીં, ચાલો કટ કરી નાખીશું. બોલજો. હું વિચાર